હાલો ટ્રેક્ટર લવર યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને બધા ભાઈઓને જય માતાજી। તો અત્યારે આપણે જીરાનું હળદર જીરું કાઢવા માટે આવી ગયું છે આપણા ભાગ્યે। તમે જોઈ શકો છો આપણે અત્યારે જીરું કાઢવાનું શરૂ પણ કરી દીધું છે। હળદર આપણે વેરાવળથી બોલાયેલું છે। તમે જોઈ શકો છો જીરું પણ કમ્પ્લીટ જ આવે છે ચોખ્ખું। એક જ ધારો ઓર રાખ્યું એટલે એમનામ કમ્પ્લીટ જીરું આયા રાખે છે। દાખલે બાખલે નથી આવતી કમ્પ્લીટ જ તે કાંઈ સારું બારું કમ્પ્લીટ કાંઈ ધારબાર કરવું પણ ન રહે। કમ્પ્લીટ જ આપણે ઠેલી ભરી અને સીધું ઝેડમાં જાય એવું કમ્પ્લીટ ચોખ્ખું આવે છે। તમે જોઈ શકો છો સેજ લીલું છે। સેજ લીલું પડે એટલે અમુક ટકા એવી કોક ક્યારેક દાખલે આવે, બાકી એ દાખલે નડે નહીં। સીધું જ આપણે વેસે એવું કમ્પ્લીટ ચોખ્ખું થઈ અને નીકળી જાય છે। તમે જોઈ શકો છો આ બધું અમારે કિશનભાઈ કટા રાખી અને ઊભા રહી ગયા છે। આ હળદરમાં આપણે 3 જણા હોય એટલે કમ્પ્લીટ આપણે ખળું નીકળી જાય છે। 2 જણા ઓર્યા રાખે અને 1 જણાને ઠેલી બદલાવાની। 3 જ જણા જોઈએ આ હળદરમાં, માણસો પણ બહુ ન જોઈ। અમે 3 જણા સીવી જોઈ શકો છો તમે। તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહીજો અને વિડીયો ઉપર નવા હોય પેજને ફોલો કરી લેજો। તો તમે જોઈ શકો છો જીરું પણ અત્યારમાં આપણે 8 વાગ્યે સવારના હળદર શરૂ કરેલું છે એટલે સેજ અત્યારમાં ઘાર હોય એટલે ધીમી ગતિએ સેજ ઓર હાલે। 10 વાગ્યે ટૂંકમાં તમે હળદર બોલાવો એટલે સુપર ઓર પણ કમ્પ્લીટ જ ઉપાડે। અત્યારમાં ઘારના કારણે સેજ ધીમે ધીમે ઓરવું પડે છે, બાકી બપોર પછી તો તમે બોલાવ્યું હોય એટલે તો કાંઈ ઘટે જ નહીં એવો ઓર પણ ઉપાડે છે અને જીરું પણ આપણે ચોખ્ખું આવે છે। તો પછી આપણે પાથરા વાહે પાથરો મીણા સીવી નાખવા। તો મિત્રો વ્લોગમાં જોડાઈ લેજો, આપણે કેટલું જીરું થાય છે જીરું કાઢી અને જોખવાનું શોતક છે। પછી 1-2 દી આપણે તપી દઈશું। તમે જોઈ શકો છો આ આપણા જીરાનો ઢગલો। તો અમારે આરવભાઈને તડકો લાગે છે એટલે એના ખાટલો પડ્યો છે એટલે એના સાયો કરી દેવી એટલે આરવભાઈ સાંય બેસી જાય। આ બાજુ ભાવેશભાઈ આંટો મારવા માટે આવી ગયા છે અને કિચનભાઈ ઠેલા ભરે છે। તમે જોઈ શકો છો જીરું પણ એકદમ ચોખ્ખું આવે છે મિત્રો, જોવો છો તમે। જીરામાં એક પણ દાખલે નથી આવતી। હવે જોઈ શકો છો તમે એ કમ્પ્લીટ હાવ ચોખ્ખું। આપણે અત્યારે હાલમાં 5 કટા 6 કટા ભરાઈ ગયા છે ને 7મો કટો મૂકી દીધો છે। તો તમે જોઈ શકો છો આપણે જીરું પણ હજી ઘણું બધો ઢગલો બાકી છે। આ બાજુ પણ જીરું નથી આવતું, દાખલે આવે એ પેલી હુપડીમાંથી કમ્પ્લીટ નીચે પડી જાય છે ને આમાંથી હાવ ભૂખરી આવે। હાવ ઝીણો દાણો હોય એ તગારામાં ના પડે છે, એ પાછું આપણે અહીંયા કણે રિટર્ન કરી દેવાનો હરાય। એ બાજુ અમારે વિજાગતા પણ આટો મારવા માટે આવી ગયા છે, જોઈ શકો છો તમે। અને આપણે પાથરો શરૂ જ રાખવાનો એમને। એટલે કિશનભાઈ ઓરવા માટે આવી ગયા છે। હવે તમે જોઈ શકો છો
આ બાજુ કાળદેવ પણ ઢગલામાંથી બેઠા છે. આ બાજુ આપણે પાછરા મીણા છીએ હારવા. તો કન્ટિન્યુ મિત્રો વ્લોગમાં જોડાયેલા રહેજો. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી કરી અમે આવા અવનવા વ્લોગ મૂકવી એ પણ તમારી જોડે પહોંચી જાય. તો તમે જોઈ શકો છો આરવભાઈને પાણી પીવું છે એટલે કળશો આપે છે ને પપ્પાને. એ આપણે અહીંયા કણે જીરું જોવા માટે આવી ગયા. તમે જોઈ શકો છો કમ્પ્લીટ જીરું એકદમ ચોખ્ખું આવે છે. જીરાને આશુબાશુ એવું કાંઈ કહાતું નથી. તમે જોઈ શકો છો જીરું. આ બાજુ હલરવાળા ભાઈ વ્યવસ્થિત તાવીથો લઈને જીરું ભેગું કરે છે. તો આપણે થોડુંક જ જીરું બાકી રહ્યું છે. તો કન્ટિન્યુ મિત્રો આપણે હલર અત્યારે 2.5 કલાક ઉપર હાલી ગયું છે. કલાકના ભાવ 1200 રૂપિયા લેશે. આ બાજુ પછી આપણે દાખલી અમુક બોરવાનું શરૂ કરી દીધું છે. એમાં કોક દાણો હતો, ઓલી લુરખી હોય 2-3 દાણાની એ, એટલે અત્યારે આપણે દાખલો ઓરવાનું શરૂ કરી દીધું છે. જોઈ શકો છો જીરું કમ્પ્લીટ આવે છે, ચોખ્ખું, કાંઈ ઘટે જ નહીં એવું. તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. જીરું પણ મસ્ત જોઈ શકો છો તમે. કમ્પ્લીટ આપણે જીરું ભરાઈ ગયું અને હલરવાળા વી ગયા અને આપણે પણ કમ્પ્લીટ બોરા બાંધી અને કમ્પ્લીટ ટ્રેક્ટર, નનકું ટ્રેક્ટર આપણે લઈ આવ્યા છીએ ટોલી જોડી. અને હવે જીરું ગામમાં લઈ જવાનું છે. આપણે 21 કટા ભરાણા છે જીરાના. તો ના જોઈએ આપણે ઘરે જઈ અને વજન પણ કરવાના છીએ. તો તમે પણ જોઈ શકો છો અત્યારે આપણે જીરું કમ્પ્લીટ ટ્રેક્ટરમાં ચડાવી દીધું છે. જીરું ભરવા માટે આપણે જયરાજભાઈ અને કિચનભાઈ અને હું ત્રણ થઈને આપણે કટ્ટા વ્યવસ્થિત ટોલીમાં ચડાવી દીધા છે. આ છે આપણું નનકું ટ્રેક્ટર, સૌરાજવાળાનું 717, 15 હોર્સ પાવરનું આવે. તમે જોઈ શકો છો આપણે વ્યવસ્થિત અત્યારે બધા કટા ભરી અને બાંધી દીધા છે. અને આપણે હવે થઈ ગયા છીએ હાલતા. તમે જોઈ શકો છો અત્યારે આપણે જીરું લઈને ટ્રેક્ટર લઈને ભાગ્યા. अच्छा है मैं अंधा हूँ. જો કન્ટિન્યુ મિત્રો અત્યારે આપણે ઘરે પહોંચી અને કાંટો લઈ અને વ્યવસ્થિત જીરું ચોખી નાખ્યું. જીરું આપણું કમ્પ્લીટ 55 મણ જેવું થયું છે. કિચનભાઈ કટ્ટામાંથી બેસી ગયા છે. કમ્પ્લીટ જીરું ચોખાઈ ગયું. તો ચાલો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. આ સીસીટીવી કેમેરા અને મળીએ કાલે બીજા એક સારા નવા વ્લોગમાં. તો ચાલો બધા ભાઈઓને જાય માતાજી.